નમસ્કાર, રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો મિત્રો, આજે આપણે જવાનું છે સનેડો આંકવા। તો હેઠલી કટકીમાં રીંગણીવાળામાં તો રીંગણીમાં ખડ થઈ ગયું છે ઠાવકેરું। તો ચાલો જઈએ અને આંકીએ સનેડાની મોટી રાપ। चलिए शुरू करते हैं। ચાલો તો મિત્રો, આપણે સનેડો થઈ ગયો છે કમ્પ્લીટ અને જઈએ હવે આંકવા રીંગણીમાં। અને જુઓ, ફોર્ચ્યુનર ને મહિન્દ્રા થાર ને બધું અહીંયા જ પડ્યું લાગે, હમણાં નવેરિયું લાગે। તો જો આવી રીતે રાપ ફિટિંગ કરી છે આપણે, અને રીંગણીને પાટલામાં હાંકવાની છે અને પછી પાછા પારા ચડાવવાના છે। તો સનેડો લઈને જઈ પહેલાં રાપ હાંકતા આવી અને પછી પારા ચડાવ્યું। અને જો બહુ ખડ લીલું રહી જાય તો કાલે પારા ચડાવ્યું, આજ ખાલી રાપ હાંકીને રાખી દેવું। આવી રીતે ફિટિંગ કરી છે। क्या बात है। 58 જારીની રાપ છે, તો મોટી રાપ છે, વૈશમાં હાંકવાની છે। તો ચાલો ફટાફટ જઈએ અને હાંકી આવી। જો અહીંયા હમણાં ટ્રાફિક થઈ ગઈ છે, આ બધા વેઇટિંગમાં હાલે છે। તો હમણાં બધાને હાંકવાના છે, બહાટી બોલાવવાની છે। તો ચાલો આજે આપણે રાપ હાંકી આવી રીંગણીમાં સનેડો લઈને। आप कहाँ थे ज्ञानी बाबा? હાલો તો મિત્રો, આવી ગયા છે આપણે રીંગણીવાળા પડામાં। અને જો આવી છે રીંગણી આપણી। તો ખડ થઈ ગયું છે ઝીણું ઝીણું, કાર્યું અને બીજું છે। અને થોડા તૈલ ઉગ્યા છે, ચોમાસે તૈલ વાવેલા હતા એટલે। તો સનેડો કર્યો છે ચાલુ અને હાંકી જઈ તો પાટલા થઈ જાય ચોખા, અને પછી પાછા પારા ચડાવી દેવું અને પછી પાણી ચાલુ કરવાનું છે। તો જુઓ, ઝીણું ઝીણું ખડ ઘણું છે। તો એકવાર પહેલાં રાપ હાંકી નાખી અને પછી પારા ચડાવ્યો। તો હાલે છે અસલ મસ્તીનો। જવા મસ્તીનો હાલે છે અને અડધો કલાક કાપી ગયા છે, તો હવે અડધો બાકી રહ્યો છે, અડધાથી થોડો પહોંચવું એવું છે। અને અસલનું હાલે છે, પાણી વસાડે છે, તો એ ઠાવકેરું હાલ્યું જાય છે અસલ। તો એક વખત હાંકી નાખીએ અને પછી આપણે નીચેથી પારા બાંધ્યું। તો આજ તો પારા બાંધવા મેળ નહીં આવે, આજ ખાલી રાપ હાંકી નાખી અને કાલે પારા બાંધ્યું, કેમ કે કંઈક ફળાયું ઉકાઈ જાય અને રાતની જો થોડો ઘડિયો